તેથી જતા મારા પિયર તો મારા પિયર જવા એટલે ખુશીથી જીવ ગાજે બધો ખુશીથી જોઈ જેમ કે આપણે પિયર આવીએ તો આપણું મા બાપ બાળીએ તો આપણને પર કેટલું આનંદ થાય નિર્ણયની પર આનંદ થાય જેમ કે પરિવાર એમનું હેલો મિત્રો નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી તો જો મિત્રો આજે ધનતેરસ છે તો ધનતેરસની પર બધા મિત્રોની હેપી ધનતેરસ તો નવા વર્ષની શુભકામના તો બાકી છે પર આપણે જે જાય નિંદન આવે તાણી નવા વર્ષની શુભકામના આવે ને આ તો ગમે તેમ પટેવારના દન આવ્યા 12 મહિનાના તો આ દિવાળી તો દેખ છે પર આવતી દિવાળી ચમ જોયું કે હું થાય ને હું જેમ કે આપણે એક આપણો ગામડાનો વિસ્તાર છે આપણે જો ને તે રખડવું પડે વાડો મોની વાડ્યું મોની વગડો મોની જોન તે તો આપણે મહેનત કરતે કરતે આપણની ચોખ્ખું થાય છે ઠીકણે હું નુકસાન થાય આપણને કોઈ ખબર નહીં પડે એટલે જુઓ મિત્રો મેં કે પૂરું જે ઘરના અંદર લેપવાનું હતું એ પૂરું લેપી નાખ્યું જો તો જો મિત્રો અમે કે જે ઘરનું કામ હતું એ પૂરું થઈ ગયું ને અમે કે વીડમાં બાકી છે તો વીડમાં આજે ધનતેરસ છે તો એ ધનતેરસ દને પર મારે હકથી જો જેમ કે આ પૂરું લેપ કરો છો તમે તો આ કે ગારો ને પુડલા વગાડો હું તો અમે વગાડી ને આ પાછું ને બધે લેપવાનું પર હે કે આજે તો હું આટલું લેપી ને મારે જવાનું અમારા પિયર તો મારા પિયરનો જઈને આજે પાવાગઢ તો મારે પર જવાનું પર જો મિત્રો મારે પાવાગઢ પર જવાનું હતું પણ મારા મમ્મીની હાલત થોડી ખરાબ છે એટલે મારી મમ્મી જાય એવી થી પાવાગઢ જેમ કે હવે 4 સાલ થયા તો 4 સાલ થકી હું મારા મમ્મી ને મારા પપ્પા જોડે જ પાવાગઢ છું એટલે તો આ સાલ મારી મમ્મીથી જવાય ને પાવાગઢ એટલે મને મારી મમ્મી વગર પાવાગઢ નહીં ફાવે એટલે હું હે કે મારી મમ્મીને ઊંડનું વરી જાય કે એણોને એક વાર ઓછું પડે એટલે મેં વિચાર કરી લીધો કે ચલો પુઅર ફેર આગલે વરી આપણે મમ્મી હાથી જ પૂરો કરી હું એમ કરી ને મેં હે ને આ સાલ પાવાગઢથી જવાની તો બી દેવ દિવાળી જવાનું હતા ને આડે દઈને જવું બાકી તહેવારને દન અમે હર દિવાળી ધનતેરસને દન જઈએ પર હું ધનતેરસને દન કેન્સલ પડે છે કે જયપાલના પપ્પાને મેં કીધું કે તમે તો જો એમ કીધું પર એ નાખી કે તમે નહીં જો તો હું નહીં જોઉં પર હું મારા પપ્પાને તો કીધી કે મારા પપ્પા મારા ભાઈ મારા ભાભી બધો જાય પણ જે મારી મમ્મી છે ને એથી જતી જેમ કે મારી મમ્મીની તબિયત વધારે ખરાબ હતી એટલે મારી મમ્મીને ઉપર સડાય એવુંથી એ તકલીફ એટલે મેં કીધું ચલો મારી મમ્મી એકલી ઘેર રહે તો હું પર મમ્મી જોડે ઘેર રહું તો મમ્મીની પર દિવાળી ખુશી થકી જાય એમ કરીને હું પરથી જવાય તો હું શું મારા પિયર એટલી જીન તમને બતાવી કે મારી મમ્મી હું તકલીફ હે ચીચંબે હીરો હી ચેવો હી એ બધું જો મિત્રો આજે ધનતેરસ છે તો મારા બધા સબસ્ક્રાઈબરોની રોમ તો જો મિત્રો હવે હું આજે આટલી ખુશ હોણે હું જેમ કે આપણે કાલના વ્લોગમાં કીધું હતું કે મને જયપાલના પપ્પા લીની જઈ ક્યાંથી જતા મારા પિયર તો મારા પિયર જવા એટલે ખુશીથી જીવ આજે તમારા બધાની દયા થકી તો હું શું તો જયપાલ પર તૈયાર થઈ ગયો હે ની કે ભેગો લુગડો લીધો એવું કા ખબર હે તમને કીધું તો રહેવા મળી જાય બે દન તો રે ની મળે તો બસ દિવાળીના આગલે દન ઘેર લઈ જઈએ તો અમે હમણાં નહેરો છીએ તો અમે તો રેડીથી જ જોઈએ જેમ કે જયપાલ આવે જયપાલના પપ્પા મયપાલ આજે 4 પૂરી ફેમિલી અમે જઈએ તો હર કોઈ સોયની મારા ગુસ મારી બુનોન બધી નાની મોટી બધી બાપાને ઘેરે લીલીમ જજો ચમ કે તમે રોજ ગધેડા મજૂરી કરાવો ને તો અમે કર્યું ચમ કે અમને હર કોઈ કામ કરવાનું કોઈ આળો નહીં થાય અમે ખેતીનું કર્યું બહારનું કર્યું ઘરનું કર્યું ઢોરોનું કર્યું ઓડલાએ ભલ્લે હું બધું કર્યું તમારો લુગડો તો હું ઠોમણો તો બધું કર્યું બરાબર પણ 12 મહિને અમારો અવસર આપણો બધાનો અવસર આવે બરાબર દિવાળીનો હોળીનો લગ્નનો તો જો લગ્નમાં એટલું બધું નહીં ફરવા દો ને તો ચાલે જેમ કે આપણો ઘરવાળો કે ને એટલું જ ફરવું આગળ નહીં ફરવું પણ જે હોળી દિવાળીનો તહેવાર આવે ને એમાં આપણી જાતની જીત કહેવાય જેમ કે આપણા મા બાપ પણ જવા મળે આપણે જેટલી ખુશી થાય તો હું પણ ખુશ છું ને તમે બધી બુનો જી આવજો નહીં જીવાય તો ને હું આજે શું લેડો તૈયાર કેવાય ગયો કોઈ બાચી લેડો આલુ ગુડાયેલી દહીં વાસ હા હો હા લેડો આશા તો કરું હા હો બે દ દિવાળી કઈને આપવાનું હેડો તારે દિવાળી કઈને આપવાનું કી રહેવાનું આ દિવાળી કરીને લાડવા હલવા ખાઈ હું વાત કર લેડો ચલો જાને મમ્મા કે ઘર જયપાલના પપ્પા ના કહેતા કાલે મને કે તન ફિલ્મ જવાની એમ કરીને પર આજે હે કે મારી મમ્મી ફોન કરી દીધો કે આવતો થી એમ તો મમ્મીનો ફોન આવી જાય ને એટલે તો ગમે જેવું આપણો એમનો જમાઈ કહેવાય બરાબર ને આપણો ઘરવાળો કહેવાય પણ મોની જાય જેમ કે ખબર પડી જાય કે પિયરનો ફોન આવ્યો એટલે લેડી જવું જ રહ્યું
તો બીજું સોરી લાલે લાકડા તો આજે તો દિવાળી તો પમદાડે પર આજે લાડવા ખાવા મળી પાછા બાપાને ગંદા કાલે વળાઈ મેલી હું નાખું તો અમારા ગંદા મને શું કી ખબર હે હું અમી જિંદગી એવું તમને બતાવી હું તો જિંદગી ને કે મારે એવું બે ચાર દન દિવાળી કરીને બતાવી દઉં એટલે એવું રમને હારવાનું થાય એટલે હું મારી મમ્મી કે પેલી ઘરમાં જઈને ખબર કોઈ ગબડું તો થઈશું કોઈ સમય બેન કાળી નજરાઈ તો થઈશી એમ પૂછશે બસ હું ના એમ કીધે કે એટલે મને એવું કે ખબર ત્યારથી જો કે પાણી મેલ્યું હોય બેટા ત્યારથી જો એમ કઈ કાઢી વેલી તો જો મિત્રો અમારે એક ડોમરમાં તો અમારે ગામડાની છે ને એની આપણે સિટીમાં હોય ને તો જોડો લઈએ પર ગામડામાં છે ને અમારે જોડો લઈને ફરો ને તેમ કે હા કલાકાર બની જઈએ સિંગર બની છે એટલે આ તો ફણાની બાયડી તો જોડો લઈને ખરે આજકાલ તમને ઓળખીએ છીએ એમ થાય એટલે આપણે હે કે હેફલાઈન થેલી માડીઓ વાળી ફેશન એટલે કોઈ જ બંધ ખાવા નહીં થાય હું તો રોડી સડી જી ગાડી લઈને આગળ જાય તો ઇન્જિન બેહીશું પછી આજે પીઠી જવાનું તંદાડે તમને પીઠ નહોતું બતાવી માટી લેવા જતો પણ આજે અમે પીઠી જઈએ અહીંયા તો તમને પીઠ પર બતાવી દે તો જુઓ મિત્રો જયપાલ હે કે વાળ કપાવી જો મને પાફર એ બોલ ચિયા કાપવાના તું સાઈડ તું ચેવા આવી ટુ સાઈડ ટેકનોલોજી કાસ્મો દેખાવ તો જુઓ અમે પીઠમાં આવી જોઈએ પીઠમાં આવીને પહેલાં જયપાલને વાળ કપાવીએ એના બાદ જયપાલનો કપડો લેવાનો છે કેમ કે આજે જે ખરીદવાનું હોય ને એ જયપાલના બારામાં ખરીદવાનું હોય જેમ કે અમારે હે કે કાલે ખરીદવાનું આજે જયપાલ જેને કપડો લેવાનો હોય ને વાળ કાપવાના હોય બૂટ લેવાના હોય બધું જયપાલનું બસ આટલો ટાઈમ આવી જઈએ અમે પિયર તો મિત્રો જે હું મારા પિયર આવતી તો મારા પિયર આવતા આવતા મોડું થઈ ગયું જેમ કે જયપાલને એવા પીઠમાં લેટ થઈ ગયો તો અંધારું પડી ગયું હોય પર હું આવી જી હું ઠેઠ ઘેર તો તમને પર આજે બતાવું તો જો આ હે કે પહેલા તો અમારી જણી કોઈ શિવાની આવી શિવાની ઓય જો ઓય હલું દેખાય ઓય જો એવી ગાડી બની પછી જુઓ આ મારી મમ્મી હે તો મારી મમ્મીની પર મુલાકાત કરીએ જેમ કે ખુશી હતી હોય આપવાનું તો જુઓ હોય મારા પપ્પા જો મિત્રો મારા પપ્પા પર જોવા મળી જાય તમને બધાની અહીં મારે ભાભી તો ભાભી તો જેમ કે પાવાગઢ જવાનું એટલે અહીં ખુશીમાં તો આપણે જઈએ ઘરના અંદર તો જો મિત્રો આવું ઘર હે નહીં હા મિત્રો તમને હે કે મેં મારા ભાઈ નતો બતાવ્યો પર આજે હું તમને બતાવું હું જે મારે ભાઈ હે કે મારા ભાઈ જેવું હે જો આ તો આ હે મારા ભાઈ આજે ધનતેરસ ના રોમ રોમ આજે મસ્ત લાગે તો જો મિત્રો મમ્મી કાજુ કતરી તો પેલા હે કે મમ્મી ને પપ્પા ને બધાને ખવાડીએ પછી અમે ખાઈએ તો જો બધાને ખવાડીએ અહીંયા જેમ કે આ તો 12 મહિના કહેવાય તો 12 મહિનાનો આપણો અવસર કહેવાય તો 12 મહિને આપણે પિયરમાં આવીએ ખાઈએ તો જો અમે તો બધા ખુશ થઈ જાય જેમ કે અમે અત્યારે બધો ખુશીથી જોઈ જેમ કે આપણે પિયર આવીએ ને તો આપણું મા બાપ બાળીએ તો આપણને પર કેટલો આનંદ થાય નિર્ણયની પર આનંદ થાય જેમ કે પરિવાર એમનો બધો ભેગો થાય એટલી તો આજે અમે બધો પરિવાર ભેગો છું અહીંયાની આજે અહીં પાવાગઢ ની અમે રહીએ અહીંયા ઘેર ચમ કે મારી મમ્મીની તબિયત બરોબર સહી થી
એટલે મારી મમ્મી ઘેર રહે એટલે અમે મારી મમ્મી પણ રહેવાનું જેમ કે હર સાલ અમે બધો જ હતો પૂરો પરિવાર જે અમે તેણ બાયડો મારી મમ્મી મારા પપ્પા અમે બધો જ હતો 5 જણો અહીં અમે પરિવારમાં જે મારા પિયરમાં 2 બહેનો ને એક ભાઈ ની મા ની બાપુ આટલો તો અમે પોસ જતો ઘેર તાળું મારીને પાવાગઢ જતો પર આ વખતે મારી મમ્મીને થોડું ઓપરેશન કરાવેલું એટલે મારી મમ્મીને પાવાગઢ નહીં ચડાય એટલે મમ્મી પરથી જવાય નહીં તો મમ્મી નહીં જાય તો પછી મારે હે કે માતાજીને અહીંથી જવું છે એમ કે જે માતાજી હી ને એમ હોય મોની લીધો હોય એટલે મારી મમ્મી પહોંડરું એક રાત ને પછી ઘેર જઈ ને મારા પપ્પા ને મારા ભાઈ ને જવાનું હોય પાવાગઢ જો મિત્રો જે હું મારા પિયરમાં આવવાની હતી તો પિયરમાં આવી ગઈ હું ને તમને મારા મમ્મી પપ્પા બધાએ બતાવી દીધો અહીં તો જો મિત્રો આજે ધનતેરસનો દિવસ હતો તો ધનતેરસનો દિવસ પર અમે ખુશી થકી મનાયો હોય તો જો મિત્રો તમે બધાએ પર આવી રીતે ધનતેરસ મનાવજો ને આ તો 12 મહિના કણી બાળ્યા અહીં તો તમે બધાએ તમારા મમ્મી પપ્પાની ફુવા ફઈ બધાની મળી આવજો જય માતાજી મારો વલો ઘારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા